રાજ્ય સરકારની અનેકવિધ યોજનાઓ અને અવિરત મળતી સહાયને કારણે કચ્છના ગામની મહિલાઓ ઘરથી દૂર જઈને રોજગારી મેળવીને પગભર બની છે। આ યોજનાઓ મહિલાઓના કૌશલ્ય વિકાસ સાથે ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન આપે છે તેમજ મહિલાઓને આર્થિક રીતે આત્મનિર્ભર બનાવવા માટે ક્રેડિટ સપોર્ટ અને તાલીમ પૂરી પાડે છે। રાજ્ય સરકારના આવા સહકાર અને પોતાની જિજ્ઞાસા વૃત્તિને કારણે ડ્રોન દીદી બનીને કચ્છના નીલમબેન ભીમાણી મહિલા સશક્તિકરણનું પ્રેરણારૂપ ઉદાહરણ બન્યા છે। કચ્છના નખત્રાણા તાલુકાના દેવપર યક્ષ ગામના નીલમબેન ભીમાણી છેલ્લા ઘણા સમયથી બાળકોના પાલન પોષણની સાથે ઘરનું ગુજરાન જાતે ચલાવી રહ્યા છે। રોજગારી મેળવી આત્મનિર્ભર ડ્રોન દીદી બનવાની સફર વિશે વાત કરતા નીલમબેને જણાવ્યું હતું કે એક દિવસ સંકલ્પ વિકાસ યાત્રામાં મેં ડ્રોનને જોયું હતું। ત્યાં મને વિચાર આવ્યો કે મારે પણ ડ્રોન લઈને ચલાવવું છે। બસ આ જ ઝંખનાએ નીલમબેનને ગામના પ્રથમ ડ્રોન દીદી બનાવ્યા હતા। અમે સંકલ્પ વિકાસ યાત્રામાં મેં આ ડ્રોન જોયેલું। એ ડ્રોન જોયા પછી એવો એક વિચાર આવ્યો કે આ ડ્રોનની ખેતી અમે અમારા ખેતરમાં પણ કરીએ અને બીજાને પણ લાભ અપાવીએ। એના અંતર્ગત અમે NRLM દ્વારા અમને આ યોજનાનો લાભ મળેલો। અમે GSFC ખાતે 15 દિવસીય તાલીમ હતી। એ તાલીમમાં આવવા જવાને રહેવાના ખર્ચ શીખે ગવર્મેન્ટનો ખર્ચ કરેલું। એ તાલીમમાં અમને ડ્રોન કેવી રીતના ચલાવવાનું, એનાથી શું શું ફાયદા થઈ શકે એના વિશે બધું શીખવાડેલું। અને પછી આવીને અમારા ગામમાં અમે આ ડ્રોનનો ઉપયોગ કર્યો। અમે એ ડ્રોનથી દવા છાંટી, ખેડૂતો સાથે મિટિંગો કરી, ખેડૂતોને એના ફાયદા વિશે સમજાયું કે જે આપે પહેલાં આખા દિવસનું કામ હતું એ આપે થોડાક કલાકોમાં થઈ શકે છે। પ્લસ તો જે મજૂરોની હમણાં ઘટ છે એનામાં બી જલ્દી અને સરળતાથી કામ થઈ શકે છે। અને જે જંતુનાશક દવાઓ છે એનો ઉપયોગથી આપણે જે હેલ્થમાં અસર થાય છે એ ડ્રોનના કારણે આપણે હેલ્થ પણ સારી રહે છે। એના અમે બધાને ખેડૂતોને ફાયદા સમજાવ્યા। એના પછી અમને ઓર્ડરો મળતા થયા અને હું એક હાઉસવાઈફ હતી જે અમે ખાલી ઘર પૂરતા જ સીમિત હતા। આજે બીજાની વાડીમાં જઈને દવાનો સ્પ્રે કરીએ છીએ, અમને સારા એવા ઓર્ડરો મળે છે, અમે અમારું કામ સારી રીતે કરી શકીએ છીએ। એના કારણે મને ઇન્કમમાં બી વધારો થયો છે। મારી ઇન્કમ અત્યારે એક મહિનાની 35,000 થી 40,000 રૂપિયા અમને ઇન્કમ થાય છે। તો એવું નથી કે એક ભણેલી દીકરી જ કાંઈક નોકરી કરીને કરી શકે, પણ જે ભણ્યા નથી એની ગવર્મેન્ટની ઘણી બધી એવી યોજનાઓ છે એના દ્વારા આપણે સશક્ત થઈ શકીએ છીએ, એનો લાભ આપને મળી શકે છે। એના માટે હું NRLM, GSFC અને મુખ્ય કરીને આપણા પ્રધાનમંત્રીનો અને ગુજરાત સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આ યોજનાનો લાભ મને મળ્યો છે। અમારી એક નવી પહેચાન થઈ છે। આજે બહાર નીકળો એટલે બધા એક ડ્રોન દીદી તરીકે અમને ઓળખે છે।